શિયાળો ચાલુ થઈ ગયો હતો ને મમ્મીએ બનાવ્યા મસ્ત મજાના પેંડા. હરણ મહાદેવના જય માતાજી ભાઈ. તો બધાને ગુડ મોર્નિંગ. અને આપણી મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ હતી. અને પછી આજે આપણને ચા પીવાનું જ ખાલી મન હતું, કેમ કે આજે આપણને નાસ્તો કરવાનું બહુ મન નહોતું. અને આજે તો હું કામે જવા માટે નીકળી ગયા હતા ને, પણ આજે તો અમારી નદીનો એવો મસ્ત મજાનો વ્યૂ આવતો તેમ કોઈ વાત જ પૂછો. સવારમાં આપણો દી બની ગયો. પછી આપણે રોજની જેમ કામે તો જવાનું, પછી આપણે નીકળી ગયા હતા કામે જવા માટે. અને આજે આપણે ઘરે આવ્યા તો આપણે સાથે લઈને આવ્યા હતા માવો, કેમ કે આજે અમારે ઘરે બનાવવા હતા પેંડા. જ મમ્મીને લાગી ગયા હતા ને મિશનમાં, કેમ કે એને કટિંગ કરવાનું હતું. અને પછી અમે ગીત ચાલુ કરી દીધું. અને આ ગીત કયું છે મને તમે કોમેન્ટ કરી દેજો. ને મમ્મી મસ્ત મજાનું હે ને માવાનું કટિંગ કરીને રાખી દીધું હતું. અને પેંડામાં હે ને જાયફળ અને ઇલાયચી પણ નાખવાના હતા, તેનો પણ મમ્મી ભૂકો કરીને રાખી દીધો હતો. અને પછી મમ્મી બેસી ગયા હતા પેંડા બનાવવા માટે, ખાંડ નાખી દીધી હતી. જ્યાં સુધી ચાસણી ન હોય ત્યાં સુધી એને હલાવવાનું હોય. મમ્મી પછી એને ચાસણી આવવાની રાહ જોતા હતા. અને થોડીક વાર રાહ જોયા પછી અમારે ફાઇનલી ચાસણી આવી ગઈ હતી. ને પછી મમ્મી એમાં માવો નાખી દીધો ને થોડીક વાર પછી એ પણ મિક્સ કરી નાખ્યો હતો. જ્યાં સુધી ઘાટું ન હતું ને ત્યાં સુધી એના પેંડા ન બને. અને પછી મસ્ત સરસ મજાનું મિક્સ થઈ ગયું હતું અને ઘાટું પણ થઈ ગયું હતું. પછી અમારે એને ઢેફલા વાળવાના હતા અને સાથે થોડાક પેંડા પણ કરવાના હતા. પછી બેન ઉઠી ગયા હતા ને એની મમ્મી ગોળી વાળવા માંડ્યા હતા. અને આપણું મોટું કામ હતું એમાં હે ને ડિઝાઇન પાડવાનું હતું. આપણે 50 ગ્રામ લઈ લીધું હતું ને પછી બધાએ મસ્ત મજાની આપણે ડિઝાઇન પાડી દીધી હતી. અને ફાઇનલી અમારે ભાઈ પેંડા અને ઢેફલા બે બંને કમ્પ્લીટ થઈ ગયા હતા. ને એક તાળો અને ઢેફલા થઈ ગયા હતા અને અડધો તાળો જેટલા પેંડા થઈ ગયા હતા. અને હવે વારો તો પેંડા ટેસ્ટ કરવાનો. પહેલા આપણા ઘરના વડીલ એટલે કે બાને ટેસ્ટ કરાવ્યા. બાકી સારા બન્યા છે ને પછી બેને બધાને ટેસ્ટ કરવા આપી દીધા હતા. ને પછી મેં મમ્મીને પૂછ્યું, મેં મમ્મી કેવા બન્યા છે? એ કે મસ્ત બન્યા છે. પણ મેં કીધું તમે બનાવ્યા છે ને એટલે તમે એમ જ કહેશો. ને પછી દાંત કાઢવા માંડ્યા હતા. ને પછી આપણે પણ ટેસ્ટ કરી લીધા હતા. ને મમ્મી મસ્ત મજાના પેંડા બનાવી નાખ્યા હતા. ને તમારા ઘરે તમે શું બનાવ્યું છે મને કોમેન્ટ કરી દેજો. અને હા, અમારો વિડીયો તમે સારો હોય લાઈક કરી દેજો. અને મોર વિડીયો કરી દેજો સબસ્ક્રાઈબ.